દારી અસામાજિક તત્વો સામે અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં। દારીમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર કરાયેલ બાંધકામ દૂર કરવામાં આવ્યા। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી। આજ રોજ દારી પ્રેમપરા વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વ માથાભારે ઈસમ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા જેના ઉપર અલગ અલગ શરીર વિરુદ્ધના મારામારીના તેમજ પ્રોફોબિશનના કુલ 4 ગુના દારી પોસ્ટે ખાતે નોંધાયેલ હોય તેમજ મજકૂર ઈસમની 2022ની સાલમાં પાસા હેઠળ અટકાયત કરવામાં પણ આવેલ હોય જેનું દારી પ્રેમપરા વિસ્તારમાં સરકારી જગ્યામાં બાંધકામ કરેલ જેની અંદાજિત કિંમત આશરે 1 લાખ હોય જે આજ રોજ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને દબાણ દૂર કરવામાં આવેલ છે। તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે। તેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે દારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે।